હેલો ગાઈઝ, કેમ છો? તો તમારું સ્વાગત છે ટ્રાવેલ વિથ બિયર્ડ બોયમાં. સો આજે અમે લોકો જઈ રહ્યા છે વેસ્ટ મિડલેન્ડ સફારી પાર્ક. સો બધા રેડી તો અમે લોકો થઈ ગયા છે, પણ આ લોકો ખબર નહીં ક્યાં રહી ગયા. ઓ ભાઈ ચાલો નહીં ભાઈ, કેટલી વાર ચાલો નહીં યાર. એક તો કૃપા તને બહુ વાર લાગે ના પલ ને હું નો એક તો આપણને મોડું થઈ ગયેલું છે ને આ લોકો લેટ કર્યા કરે. ચલો રેડી? ઓકે, તો હવે બાય રોડ અમે લોકો જઈ રહ્યા છે. ચાલો. સો આજે અમે લોકો સફારી પાર્ક જઈ રહ્યા છે. તો તમને એવું થતું હશે કે સફારી પાર્ક, હા સફારી પાર્ક એટલે અમે લોકો જાનવર જોવા જ જઈ રહ્યા છે. અને લેસ્ટર થી અમે લોકો લેસ્ટર થી જઈ રહ્યા છે. અને લેસ્ટર થી આજે સફારી પાર્ક છે તે 70 માઇલનો રસ્તો છે. તો અહીંથી 1.5-2 કલાકનો રસ્તો થાય છે. સો અમે બાય રોડ જ જઈ રહ્યા છે. અને ત્યાં પણ અંદર પણ અમારે બાય રોડ જ જોવાનું છે બધું. આજે થોડો ટ્રાફિક છે, રસ્તો બંધો છે ને એટલે કૃપા એટલે જ કીધું વહેલા નીકળ્યા, કઈ પણ જવું હોય ને અડધો 1 કલાક પહેલા વહેલા આ વડીલોના જ્ઞાન વહેલા જ નીકળ્યા હતા. એટલું વડીલ નથી એમાં એકચ્યુઅલી તને વાર લાગી, તને વાર લાગી. મને કે વાર નહીં લાગી. હા તો આ લોકોને ખાવા બી જોવે તો ખાવાનું બનાવતા અને કેટલી આજે જોજો આજે શું ખાવાનું લઈને આવી છું એ જોજો કાલે બોલાવેલી જો હમણાં જોજો ત્યાં જઈને જ ખાસા બધા ભૂખડાઓ રસ્તામાં ચાલુ તો વહેલા ઉઠવાનું બનાવવાનું હોય ને તો વહેલા ઉઠીને ફટાફટ બનાવી કાઢવાનું. કશે જવાનું હોય ને તો. જોયું આવું જ કરે હારું ભાઈ ચાલો વિડિયો બના ચલો ને ભાઈ જલ્દી વિડિયો જ બને છે. હા. તો હવે ફાઇનલી આપણે પહોંચી ગયા છે, પણ હવે અહીંયા અમે ટિકિટ બી ઓનલાઈન જ બુક કરી લીધી હતી. ઓનલાઈન ટિકિટ બુક કરો તો વધારે બેટર હશે. એક સેકન્ડ ટિકિટ ચેક કરી દઉં. હા તો અહીંયા આપણે ટિકિટ ચેક કરશે એ લોકો. નીચે નહીં પાડી શકો તે One second. oh no got it Okay. there we go Okay. have a nice day guys Okay, thank you. સો ફાઇનલી અમે લોકો ટિકિટ સ્કેન કરાવી દીધી. ના આ રીતનો ગેટ છે, એન્ટર થવાનું છે અને પોતાની કાર લઈને જ જવાનું છે. અમે લોકોએ કર્યું હતું. સો આ રીતની ટિકિટ લીધી, તમે આ રીતનું અંદર જવાનું છે. સો અહીંથી એન્ટર થઈએ એટલે હવે બહુ ઘણી બધી તમને કારો દેખાતી હશે. સો આ રીતના એન્ટર થઈએ એટલે તમે જોઈ શકો છો બધા આ રીતના જાનવરો હોય છે. લાઈક આ સાઈડ જીરાફ છે. સો આપણે એ બાજુ ફરીને પણ જઈશું જોવા માટે. સો પણ એ બધા એકલા અહીંયા કેમ છે? બધા હે એ એકલો છે જો એકલા તો પાછળ બી છે કૃપા. સો આ રીતે બધા આપણે લાઈનમાં શું કે ઊભા રહેતા જવાનું છે. ઓ એક સેકન્ડ જો અહીંયા એ લોકો નવું શું છે? ખોલ્યું છે કે અહીંયા છે ને આપણે લાઈક હોટલ બુક કરાવીને હા, સામેની જો side હોટલ બુક આવી રહ્યા. કરીને અહીંયા બતાવી શકીએ યાર. હા. ઓ વાવ આઈ થિંક આ રહ્યું આપણે શું કહેવાય ત્યાં પણ છે. ત્યાં આપણે આફ્રિકામાં છે આઈ થિંક. આફ્રિકામાં તો છે, આફ્રિકામાં છે, પણ અહીંયા પણ આ નવું નવું ચાલુ કર્યું છે. તું એ કૃપા તું આવી જો જલ્દી. ઓ કાદવમાં કેમ રમે છે પણ હે? તું છે ના તું છે. સો આ રીતના આપણે શું એન્ટર થી આલા શું કહેવાય કે ગાડી લઈને આવ્યા હતા આવી રીતે બધા જાનવરો ખુલ્લો મૂક્યા છે. મસ્ત મજાને જોતા જવાનું છે. આ લોકોને આપણને ફૂડ ખવડાવવા માટે બી આપતા હતા ખબર આપણને સ્ટાર્ટિંગમાં આપણે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે. આ વખતે નહીં આપ્યું. આ વખતે એ લોકોએ ખબર નહીં આ લોકોએ સિસ્ટમ બંધ કરી લાગી. સો આ સફારી પાર્ક અમે લોકો આગળ પણ આવી ગયા હતા. કેટલા 3-4 વર્ષ પહેલા જેવા આવી ગયેલા હે ને કૃપા? હા પણ તો આ લોકો જોવાના બાકી હતા. સો આ લોકોને અમે લોકો લઈને આવ્યા છે. શું મજા આવે છે? જાનવરોને જાનવર જોવા લઈને આવે જાનવરો આ લોકો બી જાનવર જ છે. મજા આવે છે, મજા લઈએ છે. અને તમને પણ હું બતાવું શું છે શું બધું. નહીં પડે. અભી તારા જેવો જ જાડો છે ગેંડો તો હે? ગેંડો તો કેટલો જાડો છે તારા જેમ જ દેખાતો છે. એ ગબડી બબડી જાય નીચે તો પેલો ક્રેન બ્રેન લાવીને કાઢવું પડે એવું લાગે મને તો. હા તો કઈ નહીં ભલે હું હોય. હા પછી આગળ તને બતાવું તું કયો છે જો ખાલી. આ તો તું જ છે. ઓલી ઓલો જીબડા વાળો. હા બસ તું જીબડા વાળો. અહીંયા ઓ તારી બેનપણી છે. ઓ સોરી તારી બેન. બોલાવે તારી બેન. અહીંયા ના ગંડા સ્વામી. તું બી ગેંડો સ્વામી જ છે. અહીંયા હા એ કોની પાસે આવે છે? મારા જાડા માણસ દેખાય ને એના જેવા એની પાસે જ જાય. હા. હવે આ પલ બોલાવે તો પલ પાસે નહીં જાય ખબર કેમ કે પલ એમ જોઈને એવું લાગે કે આ તો પતલી છે. આઈ રે અરે લઈ જા ઓ લઈ જા. સો અહીંયા કેવું છે આખા સફારી પાર્ક કેવું બનાવેલા લોકો જાતે બનાવેલું છે. એવું નથી કે જંગલમાં લોકોએ બધા જાનવરો મૂક્યા છે. આખો એક મોટું ગ્રાઉન્ડ જેવું પાર્ક જેવું છે. એની અંદર બધા જાનવરો છે અને એની અંદર રસ્તો બનાવેલો છે. તો આપણે શું જોતા ફરવાનું છે એવું છે. મિની ગેંડા સ્વામી. મિની ગેંડા સ્વામી ને મિની તું છે છોટા ગેંડા. સો તને બતાવો. સો તમે જોઈ શકો છો આપણે ત્યાંથી સ્ટાર્ટિંગ થી એન્ટર થયા. તો ત્યાંથી એન્ટર થવાનું છે. પેલો ગેટ છે અને ત્યાંથી ગોળ રાઉન્ડ ફરતા આપણે અહીંયા પહોંચ્યા છે. અને જે સામે પેલી આ જે કાર એરિયા દેખાય છે આ બધા સ્ટાફના માણસો છે. સો આપણે કારમાંથી ઉતરી તો નથી શકતા. સો આપણને આ લોકો શું કહે કે બોલે કે કંઈ બી આપણે ઉતરી નહીં શકે. જાનવર આવે આપણને મારી શકે છે, કંઈ બી કરી શકે છે. સો આપણે ગાડીમાં બેઠા જ જોવાનું છે. આજે થોડોક વરસાદ બી આવતો છે. વરસાદ ખોટો આવે છે આજે. એ જ
સો આ રીતના સ્ટાફના માણસો ફરે છે. સો બહુ આપણે લાઈનમાં હવે શું કે ટ્રાફિક થઈ જાય તો આ લોકો બોલે છે જો કંઈ બી પ્રોબ્લેમ હોય તો આ સ્ટાફના માણસ છે આપણે ઉતરી નથી શકતા કે કોઈ પણ જાતની પ્રોબ્લેમ હોય ને તો આ લોકો બધા ફરિયાદ કરતા છે. કરીશ તો શું ખાવાનું એ લોકો આ પહેલા આપતા હતા ને આપણને સ્ટાર્ટિંગ પોઈન્ટથી પણ તમે નહીં આપતા. સો આપણે ખવડાવી શકતે પણ તો હવે નથી આપતા તો શું કરે છે. હા આ લોકો મૂવ પણ નથી થતા, હલતા બી નથી. સ્ટેચ્યુ છે તું સ્ટેચ્યુ રમતા છે આ લોકો. સ્ટેચ્યુ એ ઝીરાફ આવ્યો ગ્રુપ. આ કોણ છે? હાથ આપને આગળ. એમાં શું કહેવાનું? એ કઈ થોડી આવે આગળ. કાચ ખોલે ખાલી ફોટો પાડે. એ જો જલ્દી જો જીભ આપે જો આમ હાથ ચાટે એ લોકો. એ લોકો ખવડાય બ્રોકલી લાવ્યા છે લોકો જો. આપણે કઈ ખાવા નહીં લાવ્યા ના. એ મસ્ત છે જો આ બાજુથી પેલો બહાર ફરે છે. હવે જોઈ શકો છો તમે કેટલા મસ્ત જો આવી રીતે આપણે જોઈ શકીએ છીએ. એનું આટલે ઘર છે આવી રીતે આમ ખુલ્લે આમ ફરતું હોય છે. હે ચાલ્યું આવે છે. ઓય ઓય સાગુ બોલાવે છે ને. હેલો 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 જો આવે છે હેલો જો ફઈની બી પાર્ટી હા. જો કેમ બોલતો જો આપણે બોલાવ્યું છે આવ્યું છે. હેલો 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 ઓ ભાઈ આ બાજુ ઓ ભાઈ ઓ ભાઈ આ બાજુ આવો ઓય આવું કરે છે. આ લોકો ઇલેક્ટ્રિક પેલા ગેટ બનાવે છે ગ્રુપા. આ છે ને અંદર લાઈન છે લાગે સિંહ આવ્યો લાગે એટલે આ લોકો આવી રીતના ગેટ બનાવે છે. અહીંથી એન્ટર થવાનું છે. લિમિટેડ ગાડી છે અને પાછા લોક કરી દે છે એવું છે ને. ચાલો ભાઈ સિંહ આવી ગયા છે આ બાજુની સાઈડ. આખું પથ્થરનું બનાવેલું છે જો સિંહનું મોઢું હે ને જો ઓ જોરદાર છે એકદમ જોરદાર છે. સિંહનું મોઢું બનાવ્યું છે. ના એવું કઈ નહીં મળે. આ બી જંગલી જ હોય સિંહ બધા. તારે સ્ક્રીમ ના કરે તારા જેવા ચાલો ભાઈ સિંહ આવી ગયા છે વ્હાઈટ વ્હાઈટ કલરના. હવે જોઈ શકો છો વ્હાઈટ આવ્યા છે. ઓ વાવ ત્યાં બેસેલા છે. કેટલા આરામ ફરમાવે છે. જા પોતાના ડેરા પો દોડતે દોડતે અહીંથી બહાર જા ને ઉપર પેલા પર જા ને એલા પેલો એકદમ ફર્સ્ટ વાળો પેલો સ્ટેપ છે ને પેલા મેડલ આપીને કેવા વચ્ચે ઉભા રહે આજુબાજુ પેલા બીજો નંબર એના તારા પહેલો નંબર ડેરા બધા ઉપર જઈને નાચ ને પછી નાચીને બધા તારે જે ગમે તે તારે ગીત ગાવાનું જા. હે ચપ્પલ પહેરો લઈ ગયા? હા ચપ્પલ ઓકે ચાલ જા. તું તો વિડિયો ઉતારે છે અહીંથી બોલો છે ને. હું નહીં બોલાવતી. હા ચલો ઉભો થઈ જા. બહુ જોરદાર છે. એ જો નજીક આવ્યો વાવ જોરદાર છે. પૈસા વસૂલ કરવા માટે તું જ આવ્યો હે ને નજીક. હા વેરી ગુડ શાબાશ મેરે શેર. આ બાજુ હરણ છે. હેલો લે હેલો એપલ હેલો પલ એ પલ આ એપલ પલ છે લે પલ છે પલ હેલો હેલો પલ છે પલ હેલો અહીંયા ભાઈ પલ અહીંયા તારી બેન અહીંયા બેસી છે મોટી બેન અહીંયા ને અલા ઓ ભાઈ આઈ રે પલ જો અહીંયા મોટી બેન અહીંયા બેસી છે અંદર અંદર છે અંદર તને બોલાવે છે. આ જો અહીંયા અંદર બેઠી છે બરાબર હે આઈ રે જો આઈ રે દેખા ને સહેમત છે ને તો પછી હા ખોલે બધા શું છે સાબર છે હરણ છે. કમ હિયર એ ભાઈ કમ હિયર વાળી હા બોલ છે એ નહીં હેલો આવશે એ લોકો બોલાવે આવશે આમ પેલો ચપટી વપટી વગર ને આવશે. બંધ કર વિન્ડો. એ લડાવા લાગ્યો જો ફાઇટ સજી ગ્રુપે જલ્દી જાઓ આ લોકો બે જણની. સો પાછો આ બાજુ ઝેબ્રા ક્રોસિંગ આવી ગયું છે અહીંયા ગોળ ફરીને પાછા આવે તમે જોઈ શકો છો. એ બાજુ આ વ્હાઈટ ટાઈગર બી છે પેલા સામે એ સામે દેખાય. જોઈ શકો છો કેટલું બધું પબ્લિક છે જોવા માટે આવ્યું છે. બધા મજા લેતા જોવા જાય છે. આ બાજુ બી ઝેબ્રા છે. આ બાજુ શું છે સામેની સાઈડ હાથી છે. એ બાજુ પણ આપણે જવાનું છે. ખાવાનું ખાઈને ખાવાનું પચાવવા ચાલતો છે જે આપણે નહીં આ બાજુ જોન ભાઈ ઓ માય ગોડ એનો અવાજ જો બૂમ માર ને બૂમ માર છે. એનો અવાજ આવે છે ઓલરેડી જો કઈ અવાજ નથી આવતો પેલા બાજુના ચકલા બકલાનો અવાજ આવતો છે. આ બાજુ વ્હાઈટ ટાઈગર છે જો આ પેલા સાબર હરણ જેવા છે આયરા ગાય એવું નથી. આ બાજુ પેલા ઊંટ જેવા આવ્યા છે ને બે પેલા વાલા ઊંધુ વાલા જેવા. ઘરે જઈને આ બે ખાલી 3 જ છે અહીંયા.
મસ્ત ખાતા છે આ લોકો બી. ચાલો જા તો પેલા બે કોણ છે સફારી કરે તો એક આ બાજુ બેસે, એક આ બાજુના ખાડામાં, એક વચ્ચેના ખાડામાં અને એક પાછળના, ત્રણ ખાડામાં બેસી જવાય. ફરાવે પછી તમને આખું સફારી ને સફારી. હા ક્યુટ લાગે છે, ક્યુટ બેબી એલિફન્ટ. હા ને નવડાવ નથી, તારે જવું છે નવડાવવા? બોલ જવું હોય તો જા. ફાઇનલી જીરાફ ભાઈ ને જોવા આવી ગયા છે આપણે. એટલા લાંબી ડોક છે ને, આપણે નજીક જઈએ પછી જોઈએ. તને ઉચકીને સાકું એ ઉભો રહે તો તને બચાવી બી ના શકું. હવે ઉચકે ને એ લોકો ઉચકી નહીં શકે. મારું વજન એ લોકોની ડોક ઉચકી જ નહીં શકે. તો ભાઈ આપણી સાઈડ બી જીરાફ જોવા આવી ગયા છે ભાઈ. જીરાફ જોવા મળશે આપણને બી. હેલો ભાઈ, આપણને બી નજીકથી જોવા મળશે. વાવ, બહુ જ લાંબા છે. માને ડોક તો છે ને બેન ને. તારો હું કે ભાઈ? પહોંચે નહીં એટલું. હા નહીં ખતરનાક જો ડોક. હું ચાટ્યા કરતો આખું પેલું ખાયા કરતું છે. ત્યાં ઉભો રહી, આપણે આવ્યા તો અંદર જતો રહ્યો. ઓ ભાઈ હેલો, મસ્ત જો, જોઈ શકો છો તમે કેટલો મસ્ત છે. એની જાની અને ચામડી પર જો કેટલા ખતરનાક ડિઝાઇન છે. એની સુંદરતા જો ખાલી તમે લોકો. એની ડોક બી કેટલી જોરદાર છે, એના પગ બી કેટલા ખતરનાક છે, એની પૂંછડી જો ખતરનાક, એનું પેટ બી જોરદાર છે. હરેક ચાલ ખતરનાક છે એની. આ બાજુ આવ્યો હે અહીંયા. આ બાજુ આવો ભાઈ. ઓ નીચે કાઢ, નીચે આટલા નહીં. ઓ ભાઈ એની ડોક જ નથી વળતી. ઓ ભાઈ આવની અહીંયા નીચે આવની. ઓ ભાઈ ચાલે નીચે આવને. આગળથી લે વિડીયો. ભગવા લાગ્યા બધા. હવે પેલા બાજુ જવા લાગ્યા ને. ઓ વાવ, એ પેલા બાજુ જતા છે. પેલા બાજુ ઘરો છે ને એ સાઈડ જાય છે એવું લાગે. એ લોકોને ત્યાંના માણસો જોવા ગમી ગયા હશે એટલે. મમ્મી ઓ ભાઈ કા ભગવા લાગ્યા તમારી માને. આ બાજુ આવો. ભટ્ટો આ બાજુ આવો. ભાગી ગયા આપણને જોઈને. આ તમને લોકોને જોઈને. એ લોકોનો છાણ તો જો એની માને. હવે છાણ માં સાફ કરો એની બોટી. આ પલધારુને મોકલી દો. ઉતરી આવો બધા. ઉતરો જલ્દી. જા સાફ કરવા. એને નાવડાવો, દોડાવો. ફાઇનલી અમે લોકો બધું સફારીની અંદર બધું ફર્યા અને ત્યાંથી પછી અહીંયા એક્ઝિટ થવાનું છે. અને આ કાર પાર્કમાં આપણે ગાડી પાર્ક કરવાની છે અને અમે લોકોએ પાર્ક કરી છે કેમ કે અમે લોકો વોશરૂમ એવું જવા માટે અહીંયા પાછળ વોશરૂમ છે. તો વોશરૂમ એવું ગયા, યુઝ કર્યું. પછી ત્યાં બીજી પણ એક્ટિવિટી છે, ત્યાં પણ ફરવા જવાનું છે. સો અમે લોકો ભૂખા જ છે, કંઈ ખાધું નથી. તો ખાવાનું એવું બનાવીને અમે લાવ્યા છે. તો થોડું ખાઈ લઈએ, બેસીએ, પછી પેલી સાઈડ જે બીજી એક્ટિવિટી છે ત્યાં જાઓ તો હું તમને બતાવું. બહાર વરસાદ છે એટલે અમે બહાર કશે બેઠા નહીં, ગાડીમાં જ મસ્ત ખાઈ લઈએ એવું વિચાર્યું. બહુ બનાવતી હતી ને સવારે. શું બનાવી લાવી તું? સાબુદાણા ખીચડી લાવી ને આ તારું લાવી રાઈસ ને. ઓકે, તો આપણું હાલત છે. જોયું બધા માટે. બધા માટે અલગ અલગ છે. તમે બહાર કશે બેસતા નહીં અને ગાડીમાં ચિપ્સ હમણાં લઈને ખાઈએ છે હવે. ત્યાં ચિપ્સ ને એવું પણ મળે છે, આઈસ્ક્રીમ ને બર્ગર ને એવું બધું મળે છે. ફટાફટ ખાઈ લો પછી આપણે બીજી જગ્યાએ બી જવાનું છે. બીજી એક્ટિવિટી બાકી રહી છે આપણે. એ બહુ મસ્ત છે. મને નથી ખબર કે ગરમ થઈ જાય. તો પાછા બીજું લઈ લેજો ને બધા જઈને કરીશું. ના મેન મજા આવી જાય બધું જોવાની, જાનવર જોવાની મજા આવી ગઈ. ફાઇનલી અમે લોકો મસ્ત ખાધું, ફ્રેશ અપ થઈ ગયા. હવે પાછા બીજી એક એક્ટિવિટી છે તો જોવા જઈ રહ્યા છે અમે લોકો. તો તમે જોઈ શકો છો તો બધા રેડી થઈ ગયા. બીજી એક એક્ટિવિટી છે, સામે ટોયલેટ એવું છે, ગાડી પાર્ક કરી, ત્યાં બર્ગર એવું પણ મળે છે અને સામેની સાઈડ આઈસ્ક્રીમ એવું પણ છે. તો આ સાઈડથી બીજી એક એક્ટિવિટી છે તે જોઈએ છે અમે. હું તમને બતાવું શું છે શું નહીં. ને આ લોકો હજી ભૂખા જ છે તો તમારે વધારે બનાવતું તો બહુ વહેલા ઉઠીને બહુ બનાવતી હતી ને ખાવાનું. હે હું બનાવ્યું તો હવે તો ખાઈને આવી તો એટલે થોડુંક જ લાવી. એટલા માટે વધારે બનાવેલું જ નહીં, ઓછું બનાવેલું. આ છે પ્રોપર એન્ટ્રી ગેટ. સો અહીંથી આપણે જોવા જવાનું છે. અહીંયા અંદર પણ ઘણું બધી વસ્તુ જોવાની છે. આપણે જોઈએ અંદર, હું તમને બતાવું શું છે શું નહીં. અને જે આપણે જે ટિકિટ લીધી હતી એ બધું ઇન્ક્લુડિંગ જ હોય છે. સો અહીંયા સ્કેનર છે, ટિકિટ આપણી જે હોય છે એ સ્કેન કરવાની છે અને પછી અહીંથી આગળ જવાનું છે. જોઈએ આગળ શું છે. રીતનો નાનો એવો મેપ પણ આપ્યો છે કે આપણે અહીંયા આટલે છીએ. સો આપણે ત્યાં ગાડી પાર્ક કરી અને આ જે વોશરૂમ એવું હતું અને ત્યાંથી આપણે અહીંથી એન્ટર થવાનું છે. ઘણી બધી એક્ટિવિટીઝ છે, તમે જોઈ શકો છો. સો અંદર જઈએ આપણે જોઈએ. અને સ્ટાર્ટિંગમાં જ આવી જાય છે પેલા પેગ્વિન નાના નાના, તમે જોઈ શકો છો. વાહ મસ્ત છે. બે આ નાના નાના છે આ વખતે, હે ને? એટલા કાંઈ ખાસ નથી. હવે તો ગયા કે પેલા મોટા મોટા આગળ જોઈએ. ચાલો ને. તો આ સાઈડ પણ છે પણ તો એટલા બધા નહીં, 2-3 જ જેવા છે. નાના નાના બચ્ચા લાગે, હે ને? હવે ખવડાવે છે. હા માછલી ખાતા છે આ લોકો જો.
એન્ટર થઈએ એટલે અહીંયા સી લાયનનો કંઈક ડાન્સ આ લોકો બતાવવાના છે લાગે. અહીંયા મસ્ત બેસવાનું ને એવું છે. અહીંયા બેસીએ ને જોઈએ શું છે. હા ભાઈ, અને આયરા જે જેમ કરે છે સ્ટીક લઈને એવી રીતે આ બધું કરે છે. હવે તમે જોઈ શકો છો આને ટ્રેન કર્યો છે પ્રોપર, એટલે આને જેવી રીતે કરાવડાવે છે એવી રીતના કરે છે. આ ડાન્સ કરી બતાવે છે આપણને, પેલી જે કે બોલે છે એવી રીતના. હા ભાઈ, નવો એક સી લાયન આવ્યો છે, આપણને બધું કરીને બતાવશે. જોઈએ આપણે કેવા એક કરીને બતાવે છે. પેલા જેવું સેમ આપણને કોપી કરે છે અને કરે છે એવું. અને માછલી ખવડાવતો જાય છે અને બધો હવે હાથ હલાવશે. એ તો માણસ જે ઉભેલો છે એને ટ્રેન કરેલો છે, એટલે જે કરાવે એ કરે છે. જોઈ શકો છો તમે. સી લાઇનનો શો ખતમ થયો, મજા આવી ગઈ અમ લોકોને. આ 3 ટાઈપના સી લાઇન આવ્યા અને આ બધી એક્ટિવિટી એ લોકોએ કરીને બતાવી. હવે બીજી કોઈ નવી એક્ટિવિટી જોવા જઈએ તો હું તો બતાવું. બધા હવે પાછા બીજી કોઈ નવી એક્ટિવિટી જોવા જઈએ છીએ અમે લોકો. બહાર જઈએ, મજા આવી ગઈ ને. હું બાય બાય હવે બીજું જોવા જવાનું છે આપણે, બાય બાય વાળી. અહીંયા બી ઘણી બધી એક્ટિવિટીઝ છે. આ સાઈડ ઈસ્ટરનું બધું છે, તો ઈસ્ટર છે તો ઈસ્ટરનું બધું ડેકોરેશન કરેલું છે, તમે જોઈ શકો છો. આ પેલા બાજુ ઈસ્ટરનું ઈંડું એ બાજુ ફરે છે. હેલો, આ સાઈડ છે તો આયરો આ બંધ છે. આયરો આ ડાયનોસોર વાળું છે, જોઈએ. ના બંધ છે, ત્યાં લખેલું છે કે સોરી ક્લોઝ, બંધ છે. અંદર પોપટ એવું હશે આઈ થિંક, પણ તો બંધ છે. જો ને બોર્ડ માર્યો. આ સાઈડ ડાયનાસોરનું છે, તો આ સાઈડ મોટો ડાયનાસોર મૂકેલો છે. આ એનું મૂળું છે. સાચું વાળું છે કે ખોટું વાળું છે બનાવીને મૂક્યું છે, જોઈ શકો તમે. અંદર જઈએ શું છે અંદર જોઈએ. વાવ, આખું તમે જોઈ શકો, આખું પાર્કમાં ડાયનોસોરનું બનાવેલું છે, બહુ જ મસ્ત છે. સો આખા પાર્કમાં આ રીતના સ્ટેચ્યુ બનાવેલા છે ડાયનોસોરના, અને બધી હિસ્ટ્રી ને એવું બધું લખ્યું છે. અહીંયા રમવા માટેનું બધું બનાવ્યું છે, અને ત્યાં સ્ટોર છે બધું, લાઈક ડાયનાસોરના બધા લાઈક શું કહેવાય રમકડાને એ ટાઈપનું બધું મળે છે. અહીંથી આપણે એક્ઝિટ થવાનું છે, અને બહુ જ મસ્ત આ લોકોએ બધું ક્રિએટ કર્યું છે. અહીંયા જઈએ, અહીંયા કોઈ છે, જોઈએ શું છે. સાપ વાળું કઈ છે, બધા સાપ છે. અહીંયા સાપ છે બધા. તો અહીંયા એટલો મોટો અજગર મૂક્યો છે, બધા જોઈ જોઈને વી જાય છે. બહુ જ મોટો અજગર છે, જોઈ શકો છો તમે. અહીંયા છે ગ્રીન એનાકોન્ડા, તમે જોઈ શકો છો. બહુ જ મોટો છે ગ્રીન એનાકોન્ડા, બહુ જ ખતરનાક છે. અહીંથી ફિનિશ થયા છે, અહીંથી એક્ઝિટ કરવાનું છે. આગળ જોઈએ, આ સાઈડથી જોઈએ. આજે બહુ ખતરનાક છે અહીંથી બી. પેલા સાપ ને એનાકોન્ડા એવું જોયું. હવે આ બાજુ થીમ પાર્ક બાજુ જઈએ છે, જોઈએ. આ બાજુ બી ઘણી બધી રાઇડ્સ એવું છે. આ એક તો પલ બહુ નાટક કરે. સો રાઇડ્સમાં બેસવું હોય તો ટિકિટ્સ લેવાની છે, અને બધી રાઇડ્સમાં અહીંથી બેન આપશે ને પછી આપણે રાઇડ્સમાં બેસી શકીએ છીએ. ને બધી જગ્યાએ આ રીતનું ઈસ્ટરનું ડેકોરેશન કર્યું છે. બધી જગ્યાએ સ્નેક્સના બધા સ્ટોલ છે, હોટ ડ્રિંક્સ ને કોલ્ડ ડ્રિંક્સ ને બધું, બર્ગર ચિપ્સ ને એવું બધું મળે છે. ને એ મારે વરસાદ બી આવવા લાગેલો છે, એ ખબર નથી પડતી. અહીંયા પણ એક સ્ટોર્સ છે, તો કે આપણે સફારી સ્ટોર છે, તો કંઈ લેવું હોય વસ્તુ અહીંયા સફારીને લગતી બધી વસ્તુઓ મૂકી હોય છે. હે કંઈ આપણે ત્યાં આગળના સ્ટોરમાં જઈશું, ત્યાં જ મજા આવશે. હા, એ બી બધું સેમ જ છે. અહીંયા ઘણી બધી રાઇડ્સ છે, તો આપણે મેં તને આગળ ટિકિટનું બતાવ્યું, ત્યાં ટિકિટ લઈ આવવાની. પછી આ રીતે બધી ઘણી બધી રાઇડ્સ છે, તો એમાં બેસવું હોય તો આપણે બેસી શકીએ છીએ. અને થોડો વરસાદ બી છે. સો આખો આ સાઈડનો સેક્શન આખો રાઇડ્સનો છે. હવે તમે લોકો બેસવાના કે નથી બેસવાના રાઇડ્સમાં? હે, છોકરા માટે તો તમે લોકો હું બહુ મોટા થઈ ગયા છે? નાના છોકરા માટે છે વાળી. આ તારું મોડું જો. હા, તો તું બી નાની જ છે કે મોટી નથી. સો ફાઇનલી અમે લોકો ફરતા ફરતા આવ્યા. સો આ ગેમ રમવા માટે ઉભા રહી ગયા છે. સો આ રીતના અમે લોકો ગેમ રમીએ છીએ. સો અહીંથી ડક ઉચકવાના છે, ને એ રીતના પછી અમે લોકોને ગિફ્ટ આપશે. એની નીચે નંબર આવશે, જોઈએ શું મળે છે. ડકની નીચેથી નંબર નીકળે છે 5 નંબર, તો અમને મીડિયમ સાઇઝનું કોઈ બી ટેડી મળશે. આયરા ટેડી છે, કોઈ બી સાઇઝનું અમ લોકોને ટેડી મળશે. સાયરો અમ લોકોને હાથી મળ્યું છે. બતાજે તારું શું મળ્યું. ક્યુટ હાથી મળ્યું છે. તો તમે દૂરથી જોઈ શકો કેટલું મસ્ત છે આયરો થીમ પાર્ક. કેટલી બધી રાઇડ્સ છે, બહુ જ મસ્ત છે. અમે કોઈ રાઇડ્સમાં બેસવા નથી રહ્યા, કેમ કે થોડોક વરસાદ ને એવો પણ છે. પેલી ગેમ રહીમાં, અને એમાં પેલું આયરું ટેડી મળ્યું છે. હવે પાછા આગળ જઈએ છે, કોઈ એક બે વસ્તુ જોવાની બાકી હોય તો જોઈએ, એ તો પછી ઘરે જવા માટે આગળ જઈએ અમે લોકો. ચાલો, તો અમે પાછા અહીંયા આ લોકો ઊભા રહી ગયા છે. આ ગાડી ચલાવવાવાળું છે, કોઈ નાખવાનો ને અહીંયા સ્ટેરિંગ આપ્યું છે, ને ગાડી એ રહી તમે જોઈ શકો છો. બધું ઠોકમ ઠોક કરે છે ગ્રુપ. આમ સરખી ચલાવે રોડ પર, રિવર્સ ને માની આયરો. હા, ગેર પર નહીં આયરો, રિવર્સ ને ન્યુટ્રલ ને આયરો છે. એટલે આ કાર છે એ ચલાવવાનું. અહીંયા સ્ટેરિંગ આપ્યું છે, બધા ચલાવતા જ નહીં આવડતી. તું બરાબર ચલાવ. અહીંયા બાજુ હા, એ ગેર આપની આમ બસ આગળ પાછળ એવું આ બતાવેલું છે. સો લાસ્ટમાં અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ ને એક્ઝિટ પોઈન્ટ છે, તો અહીંયા શોપ છે, ત્યાં પાછા અમે આવ્યા છે. અહીંથી હવે કંઈ લઈશું જે લેવું હશે તે અમે, કેમ કે અંદર સ્ટોર હતા એમાંથી કંઈ નથી લીધું. સો અહીંથી જોઈએ શું લઈએ.
ઘણી બધી વસ્તુ છે કે યાદગીરી માટે અમે કંઈ ને કંઈ વસ્તુ લઈએ છીએ જ્યાં પણ ફરવા જઈએ ત્યાંથી. સો અહીંથી જોઈએ શું લઈએ. સો ફાઇનલી અમે લોકો અહીંથી મેગ્નેટ એવું લઈ લીધું છે. લઈ લીધું મેગ્નેટ એવું? ઓકે, તો હવે આગળ જઈએ. હવે ઘરે જવા નીકળે છે અમે લોકો. આ લોકો આઈસ્ક્રીમ ખાવા લીધો તમે લોકો? મજા આવે છે આટલા વર્ષોમાં આઈસ્ક્રીમ ખાઓ છો? ઓકે, ચાલો આગળ જઈએ. હવે શું લીધું પાછું? બીજું કઈ વસ્તુ લીધું? બતાવો. વાવ, વારી મસ્ત છે. નેકલેસ છે, બહુ જ મસ્ત છે. હા, બહુ જ મસ્ત છે. મજા આવી ગઈ તમે લોકોને? હે? હા, તમે લોકો તો કઈ બોલો જ નહીં દર વખતે. સેમ ડાયલોગ નહીં બધા. તમે લોકો કઈ બોલો જ નહીં કે મજા આવી નથી મજા આવી. આ બધું આમ તમે લોકોને લેમ છું મેં. કઈ ખાવામાં બિઝી નહીં. ફાઇનલી અમે લોકો બહાર આવી ગયા છે. સો પાછા પાર્કિંગમાં આવી ગયા છે. અમ લોકોને બહુ જ મજા આવી ગઈ. ત્યાં અંદર બધા એનિમલ્સ જોયા, જાનવરો જોયા. પછી અહીંયા બધી ઘણી બધી એક્ટિવિટી હતી, રાઇડ્સ પણ હતી અને સ્ટોર્સ બી બધા વિઝિટ કર્યા. અમે લોકોએ ઘણી વસ્તુ લીધી. અમે લોકોએ હવે પાછા પાર્કિંગમાં આવી ગયા. અહીંથી પાછા ઘરે જવા નીકળીશું. સો આ લોકોને તો ખબર નહીં, દર વખતે હું પૂછું લાસ્ટમાં ગમે ત્યારે, આ લોકોને કંઈ મજા આવતી જ છે જ નહીં. ખબર નહીં આ લોકો થાકી જાય કે શું કરે, મને તો કંઈ ખબર નથી પડતી કે આ લોકો થાકી જાય એવું જ લાગે છે. દર વખતે જરાક બી મજા નથી આવતી, કંઈ બોલતા જ નથી. આટલે લેસ્ટરથી આટલે દૂર રસ્તો કાપીને આવવાનો 1 થી 2 કલાકનો રસ્તો, પણ તે છતાં ખબર નહીં હવે લોકોને ભૂખ લાગી આવે કે ખબર નહીં, પણ આ લોકોને જરાક બી મજા નથી આવતી. ફાઇનલી અમે લોકો ગાડીમાં બેસી ગયા છે. હવે ઘરે જવા માટે નીકળે છે. આ લોકો તો ખબર નહીં મજા આવી કે નથી મજા આવી, પણ હવે આ લોકો બહુ જ થાકી ગયા. મજા આવી? હા, તો બરાબર. તો પછી બીજી જગ્યા આપણે જઈશું ને તમને હું લઈ જઈશ બીજી જગ્યા. બરાબર છે? હા, બોલતા રહો. હા, મજા આવી નહીં મજા આવી તો મજા આવી, થાકી નહીં ગયા તો નથી થાય ગયા. અમે લોકો એવું જ કહેવાનું, આપણે બીજી નવી જગ્યાએ જવાના. સો અહીંથી અમે લોકો ઘરે જવા નીકળે છે. બીજે કશે ઉભો રહો તમને બતાવું તો ડાયરેક્ટ ઘરે. સો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે ઘરે. સો 1-1.5 કલાકનો જ રસ્તો હતો. સો જેટલા કલાક આપણને જતા થયા એટલા જ કલાક અમને આવતા થયું. અને વરસાદ હતો તો એના લીધે અમે લોકો કશે ઊભા નહીં રહ્યા. 1-1.5 કલાકનો રસ્તો હતો એટલે કન્ટિન્યુ અમે લોકો આવી ગયા. સો ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા છે. સો આજે અમે લોકો જે જગ્યાએ વિઝિટ કરી, જગ્યાએ સફારી પાર્ક અમે લોકો ગયા. સો બહુ જ મજા આવી ગયા અમ લોકોને. સો તમે પણ એ જગ્યાએ વિઝિટ કરવા માંગતા હો તો મારું ડિસ્ક્રિપ્શન ચેક કરી, ત્યાં તમને લોકેશન ને બધું મળી જશે. સો બીજી વાત એ કે જો ભાઈ તમે મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો ભાઈ કોમેન્ટ બોક્સમાં કેવો લાગ્યો વિડીયો, શું છે શું નથી, તો મને પણ આઈડિયા આવે. અને વિડીયો બધાને શેર કરો અને જેને પણ મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ જઈને સબસ્ક્રાઇબ કરી લઉં. બરાબર છે? સો હવે આવા જ બીજા નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. સો બાય બાય.